આજે આપણે ફ્યુચર પરફેક્ટ ટેન્સ વિશે અભ્યાસ કરવાના છીએ, એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ. આપણે ગયા વિડિયો લેક્ચરમાં પૂર્ણ ભૂતકાળ વિશે અભ્યાસ કર્યો હતો. એવી જ રીતે આજના લેક્ચરમાં આપણે પૂર્ણ ભવિષ્યકાળ વિશે અભ્યાસ કરવાના છીએ. તો પૂર્ણ ભવિષ્યકાળ છે એમાં શું છે, એનું કીવર્ડ્સ છે એ મેઇન ઉપયોગી છે કે બાય પ્લસ ભવિષ્યનો સમય દર્શાવે છે, એ બધું આપણે જોવાના છીએ. તો સૌથી પહેલા આપણે એની ડેફિનેશન એટલે કે વ્યાખ્યા સમજીએ. તો એની વ્યાખ્યા છે એ ખૂબ જ સિમ્પલ છે. ભવિષ્યમાં કોઈ નિશ્ચિત સમય સુધીમાં કાર્ય પૂર્ણ થઈ જશે તેવું દર્શાવવા માટે આ કાળ વપરાય છે. એટલે વ્યાખ્યામાં એવું કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં કોઈ નિશ્ચિત સમય સુધીમાં આપણને આપવામાં આવેલું કાર્ય છે એ પૂર્ણ થઈ જશે તેવું આપણે દર્શાવવું હોય તો પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. હવે મિત્રો આપણે વ્યાખ્યા છે એને ઉદાહરણ દ્વારા સમજીએ. ફોર એક્ઝામ્પલ કે આપણને સ્કૂલમાંથી કોઈ પ્રોજેક્ટ આપવામાં આવ્યો હોય અને આપણે એવું કહીએ કે આવતા સોમવાર સુધીમાં મારું કાર્ય છે, મને આપવામાં આવેલો પ્રોજેક્ટ છે એ પૂરો થઈ જશે, તો તમે ભવિષ્યમાં કોઈ નિશ્ચિત સમયમાં એ કાર્ય પૂર્ણ થઈ જશે એવું કહો છો ત્યારે આપણે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ અહીંયા મિત્રો યાદ એ રાખવાનું છે કે નિશ્ચિત સમય સુધીમાં કાર્ય પૂર્ણ થઈ જશે તેવું કહેવામાં આવે ત્યારે ને ત્યારે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. કે આપણે જે કાર્ય પૂરું કરવાના છીએ એનો ભવિષ્યમાં નિશ્ચિત સમય હોવો જોઈએ, નિશ્ચિત સમય સુધીમાં એ કાર્ય પૂર્ણ કરીએ છીએ ત્યારે આપણે મિત્રો પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ. પૂર્ણ ભવિષ્યકાળના સહાયક ક્રિયાપદ કયા કયા છે? તો સહાયક ક્રિયાપદમાં છે શેલ અને વિલ. કે આપણે જ્યારે સૌથી પહેલા સાદા ભવિષ્યકાળ વિશે અભ્યાસ કર્યો હતો ત્યારે પણ શેલ વિલ નો અભ્યાસ કર્યો હતો અને એમાં મેં તમને કહ્યું હતું કે શેલ છે કયા કર્તા સાથે આવે છે અને વિલ છે કયા કર્તા સાથે આવે છે. તો કર્તાને અનુરૂપ આપણે શેલ વિલ નો ઉપયોગ કરીએ છીએ, પ્લસ એની સાથે આપણે હેવ નો ઉપયોગ કરીએ છીએ જે કમ્પલસરી છે અને પરફેક્ટ એક્શન્સ હોવાથી વર્બના ત્રીજા ફોર્મનો આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે સહાયક ક્રિયાપદમાં આપણે શેલ વિલ પ્લસ હેવ ને યાદ રાખવાનું છે અને એની સાથે આપણે વર્બના ત્રીજા ફોર્મનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ મિત્રો કીવર્ડ્સ એટલે કે કાળસૂચક શબ્દો. તો કાળસૂચક શબ્દો છે એ કયા છે આ કાળમાં? તો આપણે જોઈએ કે સૌથી પહેલા આપેલું છે by/before, એટલે કે અથવા તો by અથવા તો before ની સાથે ભવિષ્યનો સમય આપેલો હોય ત્યારે એ પૂર્ણ ભવિષ્યકાળનો કીવર્ડ બને છે. તો આપણે એનું એક્ઝામ્પલ જોઈએ કે કઈ રીતે ભવિષ્યનો સમય આપ્યો હોય. ફોર એક્ઝામ્પલ કે અહીંયા by આપેલું હોય, by પ્લસ ભવિષ્યનો સમય by tomorrow. એવી જ રીતે before next Monday. તો આપણે by કે before ની સાથે ભવિષ્યનો કોઈ સમય મૂકીએ છીએ તો એ કીવર્ડ બને છે પૂર્ણ ભવિષ્યકાળનો. એવી જ રીતે મિત્રો બીજું આપેલું છે within a week, કે એક અઠવાડિયામાં, within a month એક મહિનામાં, કે within a year કે એક વર્ષમાં. એટલે કોઈ નિશ્ચિત સમય સુધીમાં ભવિષ્યમાં કોઈ નિશ્ચિત સમયમાં આ કાર્ય પૂર્ણ થઈ જશે એવું આપણે કહીએ છીએ ત્યારે આપણે આ કીવર્ડનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ મિત્રો છે when, after અને before. જેવી રીતે આપણે પૂર્ણ ભૂતકાળમાં when, after અને before ની વિશેષ વાક્ય રચનાઓ જોઈ હતી એવી જ રીતે અહીંયા પણ આપણે વિશેષ વાક્ય રચના જોવાના છીએ જેના માટે અહીંયા કીવર્ડ્સ લખેલા છે. ઓકે ગાઈસ, ત્યારબાદ આપણે અફર્મેટિવની સેન્ટેન્સ પેટર્નમાં સૌથી પહેલા હકાર વાક્ય રચના એટલે કે અફર્મેટિવ સેન્ટેન્સ પેટર્ન તરફ જઈએ છીએ. તો અફર્મેટિવ સેન્ટેન્સ પેટર્ન છે એમાં સૌથી પહેલા મિત્રો દરેક વાક્ય રચનામાં જેનાથી શરૂઆત થાય છે એટલે કે આપણો સબ્જેક્ટ. કે સૌથી પહેલા આપણે કર્તાનો ઉપયોગ કરીએ છીએ, ત્યારબાદ મિત્રો આપણે સહાયક ક્રિયાપદ તરીકે જોયું હતું શેલ અને વિલ. તો આપણે અહીંયા જે કર્તાનો ઉપયોગ કરીશું એની સાથે શેલ અને વિલ, કે કોની સાથે શેલ આવે અને કોની સાથે વિલ આવે એ આપણને ખબર છે. એટલે અહીંયા જે કર્તા હશે એ પ્રમાણે આપણે શેલ અને વિલ બેમાંથી કોઈ એકનો ઉપયોગ કરીશું. ત્યારબાદ મિત્રો હેવ પ્લસ V3. તો હવે મિત્રો આ વાક્ય રચનામાં આપણે હેવ પ્લસ V3 છે એને અલગ પાડતા નથી, કારણ કે હેવ પ્લસ V3 છે એ બંને સાથે રહેશે. તો હવે શેલ વિલ, ત્યારબાદ હેવ પ્લસ V3, ત્યારબાદ આપણું ઓબ્જેક્ટ અને ત્યારબાદ છે અધર વર્બ. તો હવે આવી વાક્ય રચના ઉપરથી આપણે એક સેન્ટેન્સ બનાવીએ એટલે વધારે ખ્યાલ આવે. હવે સબ્જેક્ટ તરીકે હું અહીંયા I નો ઉપયોગ કરું છું, I. તો હવે I ની સાથે શેલ કે વિલ, તો એની સાથે શેલ આવશે. તો I shall, ત્યારબાદ have, V3 તરીકે આપણે paid લઈએ છીએ, pay નું paid the electricity bill
અને અધર વર્ડ તરીકે બાય ટુમોરો. તો મિત્રો ફરીવાર અહીંયા ધ્યાન રાખજો કે સબ્જેક્ટ તરીકે આપણે અહીંયા આઈ લીધું છે, ત્યારબાદ શેલ અને વિલ બંનેમાંથી શેલ નો ઉપયોગ કર્યો છે કારણ કે કર્તા તરીકે આઈ છે. ત્યારબાદ હેવ પ્લસ v3, ત્યારબાદ આપણે હેવ નો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ પેડ છે, એ પે છે એનું v1 છે અને એનું v3 થાય છે પેડ. I shall have paid the electricity bill છે એ આપણું ઓબ્જેક્ટ છે અને by tomorrow છે એ અધર વર્ડ છે. તો મિત્રો આનું ગુજરાતી શું થાય છે કે I shall have paid the electricity bill by tomorrow, કે હું આવતીકાલ સુધીમાં ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળીનું બિલ છે હું ભરી દઈશ. તો મિત્રો આપણે ભવિષ્યકાળમાં કોઈ નિશ્ચિત સમય સુધીમાં કાર્ય પૂર્ણ થઈ જશે એવું આપણે જણાવ્યું છે, એટલે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થયો છે. પૂર્ણ ભવિષ્યકાળમાં માત્ર બે જ વસ્તુ યાદ રાખવાની છે, shall will plus have plus v3. આ જો બે વસ્તુ આપણને યાદ રહી જાય અને પ્લસ એનો કીવર્ડ જે છે તો આપણને પૂર્ણ ભવિષ્યકાળ છે એ આસાનીથી આપણે ઓળખી શકીએ છીએ. તો ત્યારબાદ મિત્રો આપણે નેગેટિવ એટલે કે નકાર વાક્ય રચના જોઈએ. તો નકાર વાક્ય રચનામાં આપણને ખબર છે કે માત્ર નોટ નો ઉપયોગ કરવાનો છે, પરંતુ કઈ જગ્યાએ નોટ નો ઉપયોગ કરવાનો છે એ પણ ખૂબ જ જરૂરી છે. તો હવે સૌથી પહેલા આપણે સબ્જેક્ટ નો ઉપયોગ કરીએ છીએ, ત્યારબાદ શેલ અને વિલ નો ઉપયોગ કરીએ છીએ, બંનેમાંથી કોઈ એકનો ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ મિત્રો અહીંયા નોટ નો ઉપયોગ આપણે કરીએ છીએ. હવે એ ખાસ યાદ રાખવાનું છે કે નોટ નો ઉપયોગ છે એ ક્યાં કરવાનો છે, તો કે શેલ વિલ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ v3, એટલે શેલ વિલ અને હેવ ની વચ્ચે આપણે નોટ નો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ મિત્રો હેવ પ્લસ v3 જેને આપણે અલગ પાડતા નથી એવું મેં તમને કીધું હતું, એટલે અહીંયા બોક્સ બનાવીએ છીએ. ત્યારબાદ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. તો હવે આ જે સેન્ટેન્સ પેટર્ન છે એની ઉપરથી આપણે સેન્ટેન્સ બનાવવાનું છે, અથવા તો અહીંયા જે હકાર વાક્ય બનાવ્યું છે એને આપણે નકારમાં ચેન્જ કરવાનું છે. તો નકારમાં ચેન્જ કરવા માટે આપણને ખબર છે કે માત્ર નોટ અહીંયા ઉપયોગ કરવાનો છે શેલ વિલ ની પછી. તો હવે ઉપરનું વાક્ય છે એના આધારે આપણે બનાવીએ, I shall not have paid the electricity bill by tomorrow. તો મિત્રો જેવી રીતે હકાર બનાવ્યું તો એવી જ રીતે આપણે નકારનું સેન્ટેન્સ બનાવ્યું છે, પરંતુ માત્ર એક જગ્યાએ આપણે નોટ નો ઉપયોગ કર્યો છે અને એ છે શેલ ની બાદ. હવે આપણે અહીંયા શાન્ટ પણ લખી શકીએ છીએ. શેલ નોટ નું ટૂંકું રૂપ છે શાન્ટ અને વિલ નોટ નું ટૂંકું રૂપ છે વોન્ટ. તો આપણે બંનેમાંથી જે કર્તા તરીકે અહીંયા હોય એના આધારે આપણે સહાયકનો ઉપયોગ કર્યા બાદ એનું નેગેટિવ બનાવતી વખતે આપણે શોર્ટ ફોર્મ જે છે એનો એ ઉપયોગ લઈ શકીએ છીએ. તો એવી જ રીતે ફરીવાર મિત્રો ધ્યાન રાખો, સબ્જેક્ટ તરીકે I નો ઉપયોગ કર્યો છે, ત્યારબાદ શેલ અને વિલ માંથી શેલ નો ઉપયોગ કર્યો છે. નેગેટિવ વાક્ય હોવાથી અહીંયા નોટ નો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ હેવ પ્લસ v3 છે એને આપણે અલગ પાડતા નથી. ત્યારબાદ આપણું ઓબ્જેક્ટ તરીકે ધ ઇલેક્ટ્રિસિટી બિલ નો ઉપયોગ કર્યો છે અને બાય ટુમોરો છે એ ભવિષ્યનો કોઈ નિશ્ચિત સમય દર્શાવે છે એવો કીવર્ડ છે. એટલે મિત્રો નેગેટિવ વાક્ય રચના છે એ આ રીતે બને છે. ઓકે ગાઈસ, ત્યારબાદ છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પેટર્ન એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચના. તો મિત્રો પ્રશ્નાર્થ વાક્ય રચના છે એમાં આપણને ખબર છે કે માત્ર એક જ બે ચેન્જીસ થાય છે, કે એ બે ચેન્જીસ કયા છે, તો કે સૌથી પહેલા જે શેલ વિલ એટલે કે સહાયક કે ટુ બી ના રૂપ હોય છે એને આપણે વાક્યની શરૂઆતમાં લખીએ છીએ અને સબ્જેક્ટ ત્યારબાદ લખીએ છીએ અને પછી છે પ્રશ્ન ચિહ્નનો ઉપયોગ છેલ્લે કરીએ છીએ. તો આપણે જે ઉપર જે સેન્ટેન્સ બનાવ્યું હતું એ સેન્ટેન્સના આધારે આપણે ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવી હોય તો આપણું વાક્ય કઈ રીતે બને છે આપણે જોઈએ કે સૌથી પહેલા તો મિત્રો આપણે ટુ બી નું રૂપને આગળ લેવાનું છે, એટલે કે શેલ છે એ આગળ આવશે. ત્યારબાદ છે સબ્જેક્ટ I, ત્યારબાદ have plus v3 એટલે કે I have paid the electricity bill by tomorrow. અને છેલ્લે મિત્રો પ્રશ્નાર્થ ચિહ્ન આપણે કરીએ છીએ. તો આ રીતે આપણે સૌથી પહેલા શેલ અને વિલ બંનેમાંથી જે આપણા વાક્યમાં છે એને આપણે આગળ લઈએ છીએ વાક્યની શરૂઆતમાં. મિત્રો જ્યારે વાક્યની શરૂઆતમાં લઈએ છીએ ત્યારે આ જે ફર્સ્ટ અક્ષર જે પહેલો અક્ષર છે એનો અહીં કેપિટલ કરીએ છીએ. ત્યારબાદ મિત્રો આપણે સબ્જેક્ટ તરીકે I નો ઉપયોગ કરીએ છીએ.
હેવ પ્લસ V3 છે એને આપણે આ વાક્ય રચનામાં અલગ પાડતા નથી, એટલે તમે એને બોક્સ બનાવીને પણ યાદ રાખી શકો કે હેવ પ્લસ V3 છે એની વચ્ચે કોઈ આવતું નથી અને એ બંને એક સાથે જ રહેશે. એટલે શેલ આઈ હેવ પેડ જે છે એ આપણું V3 નું ફોર્મ છે, ધ ઇલેક્ટ્રિસિટી બિલ છે એ આપણું ઓબ્જેક્ટ છે, અને બાય ટુમોરો છે એ આપણો અધર વર્ડ છે, અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પેટર્ન હોવાથી આપણે છેલ્લે એને પ્રશ્નાર્થ ચિહ્ન કરીએ છીએ. તો ખૂબ જ સરળ છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. હવે ત્યારબાદ મિત્રો અહીંયા પ્રેક્ટિસ માટે મેં તમને એક વાક્ય આપેલું છે, એક સેન્ટેન્સ આપેલું છે, જેને આપણે નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ માં ચેન્જ કરવાનું છે. તો સૌથી પહેલા અફર્મેટિવ નું સેન્ટેન્સ પેટર્ન છે, એટલે સૌથી પહેલા સબ્જેક્ટ આપેલો છે, ત્યારબાદ will આપેલું છે. હવે સબ્જેક્ટ તરીકે she હોવાથી અહીંયા shall અને will બેમાંથી will નો ઉપયોગ થયો છે. ત્યારબાદ have પ્લસ V3 નો ઉપયોગ થયો છે. prepare નું V3 નું ફોર્મ પાસ્ટ પાર્ટિસિપલ નું ફોર્મ છે prepared. meal એટલે કે ભોજન એ ઓબ્જેક્ટ છે. ત્યારબાદ before ની સાથે ભવિષ્યનો સમય એટલે કે એ આપણો કીવર્ડ છે. તો હવે આને આપણે નેગેટિવ સેન્ટેન્સમાં કઈ રીતે ચેન્જ કરી શકીએ? તો નેગેટિવ માટે she, હવે will પ્લસ નોટ કરવાનું છે એટલે આપણે એનું શોર્ટ ફોર્મ યુઝ કરશું won't. she won't have prepared meal before 11 o'clock. તો મિત્રો અહીંયા માત્ર આપણે એને નોટ લગાડીને નેગેટિવ સેન્ટેન્સ કરી નાખ્યું છે. હવે ત્યારબાદ એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે. તો પ્રશ્નાર્થની વાક્ય રચના આપણી પાસે અહીંયા ઉપર છે. તો શું કરવાનું છે કે સૌથી પહેલા અહીંયા જે will આપેલું છે એને આપણે શરૂઆતમાં લઈએ છીએ, ત્યારબાદ સબ્જેક્ટ નો ઉપયોગ કરીએ છીએ, ત્યારબાદ will she have prepared meal before 11 o'clock, અને છેલ્લે મિત્રો પ્રશ્નાર્થ ચિહ્ન છે આપણે ભૂલતા નથી. તો આવી રીતે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પેટર્ન બને છે કે અફર્મેટિવ માંથી નેગેટિવ અને નેગેટિવ માંથી આપણે ઇન્ટ્રોગેટિવ છે એને ચેન્જ કરી શકીએ છીએ. હવે ત્યારબાદ મિત્રો આપણે જેમ પૂર્ણ ભૂતકાળમાં જોયું હતું કે when, before અને after ની વિશેષ વાક્ય રચનાઓ છે, તો એવી રીતે આ કાળમાં પણ when, before અને after ની વિશેષ વાક્ય રચનાઓ છે જે હવે આપણે જોવાના છીએ. ઓકે ગાઈસ, તો હવે when, before અને after ની જે વિશેષ વાક્ય રચનાઓ છે, જ્યારે ખાલી જગ્યા વર્બ ફોર્મ ની પૂછાતી હોય છે ત્યારે જે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું હોય છે, જેના આધારે આપણે કયો કાળ છે ઓળખીએ છીએ અને બાકીની જે ખાલી જગ્યા આપેલી છે એમાં આપણે યોગ્ય રૂપનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરીએ છીએ. તો જ્યારે when, before અને after ની વિશેષ વાક્ય રચનાઓ પૂર્ણ ભવિષ્યકાળમાં પૂછાય છે ત્યારે આપણે કઈ રીતે એ ઓળખવાની છે અને કઈ રીતે આપણે ખાલી જગ્યા પૂરવાની છે એ આપણે અહીંયા જોઈએ. તો જ્યારે મિત્રો when અને before ની સાથે સાદો વર્તમાન કાળ આપણને આપેલો હોય છે અને પછી જે ખાલી જગ્યા આપેલી હોય છે ત્યાં આપણે શું લખવાનું હોય છે? પૂર્ણ ભવિષ્યકાળની ખાલી જગ્યા આપણે પૂરવાની હોય છે. અથવા તો એવું બને છે કે when અને before પછી આપણને ખાલી જગ્યા આપેલી છે અને પછી પૂર્ણ ભવિષ્યકાળનું રૂપ આપેલું છે, તો ખાલી જગ્યામાં આપણે સાદા વર્તમાન કાળનું રૂપ પૂરીએ છીએ, એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું વર્બ ફોર્મ જે છે આપણે પૂરીએ છીએ. તો મિત્રો એ ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે when અને before, when કે before ની સાથે સાદો વર્તમાન કાળ આપણને આપેલો હોય છે અને એની પછી જો ખાલી જગ્યા આપેલી હોય તો આપણે પૂર્ણ ભવિષ્યકાળ છે એનું રૂપ મૂકીએ છીએ. તો એ આપણે ખાલી જગ્યા દ્વારા જોઈએ કે આ જે સેન્ટેન્સ આપણને આપેલું છે when it rains, તો when અને before માંથી અહીંયા when નો ઉપયોગ થયેલો છે. when પછી it rains એટલે કે rain શબ્દ છે એને s કે es લગાડવાનો જે નિયમ છે સાદા વર્તમાન કાળનો, તો એમાંથી અહીંયા s લાગેલો છે એટલે આપણે કહી શકીએ કે સાદા વર્તમાન કાળનું રૂપ છે. તો when it rains I shall have reached my home, તો આ જે છે એ પૂર્ણ ભવિષ્યકાળ છે. પૂર્ણ ભવિષ્યકાળ છે આપણે કઈ રીતે ઓળખી શકીએ? તો કે shall, will plus have plus V3. અહીંયા shall અને will માંથી shall નો ઉપયોગ થયો છે કારણ કે કર્તા તરીકે I છે, ત્યારબાદ have plus V3. હવે મિત્રો આનો જે કી ફોર્મ્યુલા છે એ શું છે? તો કે have plus V3. આ have plus V3 છે એ આપણે યાદ રાખી લઈએ એટલે આપણને પૂર્ણ ભવિષ્યકાળ ક્યારેય ભૂલાય નહીં. તો મિત્રો અહીં જોઈ શકીએ છીએ કે shall have reached, shall, will plus have plus V3 my home.
તો અહીંયા જે આ ખાલી જગ્યા આપેલી છે એ પૂર્ણ ભવિષ્યકાળની બને છે. હવે મિત્રો પરીક્ષામાં એવું બની શકે કે અહીંયા રેન્જ છે એની જગ્યાએ ખાલી જગ્યા હોય અને તમને આવી રીતે વાક્ય આપેલું હોય તો આપણે એ ઓળખવાનું છે કે when ની સાથે સાદો વર્તમાનકાળ અને એક બાજુ પૂર્ણ ભવિષ્યકાળ. તો અહીંયા આપણને પૂર્ણ ભવિષ્યકાળ આપેલો છે તો આપણે અહીંયા સાદો વર્તમાનકાળ લખવાનો છે એટલે આપણો જવાબ રેન્જ આવે છે. અથવા તો એવું બને કે અહીંયા ખાલી જગ્યા આપી હોય અને રેન્જ શબ્દ આપેલો હોય તો એ ઓળખવાનું છે કે when અને before ની સાથે એક જગ્યાએ સાદો વર્તમાનકાળ તો સામેની બાજુ પૂર્ણ ભવિષ્યકાળ આવે છે. ઓકે ગાઈસ, ત્યારબાદ જે છે આફ્ટર વાળી વાક્ય રચના છે કે આફ્ટર ની સાથે પૂર્ણ ભવિષ્યકાળ આપેલો હોય છે તો સામેની સાઈડ સાદો વર્તમાનકાળ આવે છે. આપણે વાક્ય ઉપરથી જોઈએ કે after the people will have taken their seats. તો અહીંયા સુધીનું જે વાક્ય છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે will have plus v3 take નું v3 taken કરેલું છે. તો અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ કે will have taken આ જે છે એ પૂર્ણ ભવિષ્યકાળ દર્શાવે છે કે shall will plus have plus v3. તો અહીંયા have આપેલું છે, અહીંયા v3 નું ફોર્મ આપેલું છે અને અહીંયા will આપેલું છે. તો આ બને છે આપણી પૂર્ણ ભવિષ્યકાળની વાક્ય રચના એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ આપણને આપેલો છે. હવે અહીંયા મિત્રો જે ખાલી જગ્યા છે એમાં આપણે શું મૂકવાનું છે એ કઈ રીતે ખબર પડે? જો આપણે અહીંયા ઓળખી શકીએ કે આફ્ટર ની સાથે પૂર્ણ ભવિષ્યકાળ આપેલો હોય તો સામેની સાઈડની જે ખાલી જગ્યા છે એમાં આપણે સાદા વર્તમાનકાળનું રૂપ મૂકીએ છીએ. તો their seats છે ત્યાં સુધીનું વાક્ય છે એ પૂર્ણ ભવિષ્યકાળનું છે અને પછી જે બ્લેન્ક્સ આપેલી છે એમાં આપણે સ્ટાર્ટ જે છે એ ટુ ઇન્ફિનિટિવ છે અને એને આપણે s લગાડીને સાદા વર્તમાનકાળનું રૂપ બનાવીએ છીએ એટલે ખાલી જગ્યામાં મિત્રો સ્ટાર્ટ્સ આવશે. તો એ ક્યાંથી ખબર પડે કે આફ્ટર ની સાથે પૂર્ણ ભવિષ્યકાળ તો સામેની સાઈડ સાદો વર્તમાનકાળ. એવી જ રીતે when કે before ની સાથે સાદો વર્તમાનકાળ તો સામેની સાઈડ પૂર્ણ ભવિષ્યકાળ બને છે. ઓકે ગાઈસ, ત્યારબાદ એની એક્સરસાઇઝ છે. અહીંયા આપણે બે ખાલી જગ્યા જોઈએ છીએ કે we shall have blank exercise by next week. આ જે પહેલી ખાલી જગ્યા છે એમાં આપણે જવાબ ગોતવાનો છે. તો સૌથી પહેલા મિત્રો એનો કીવર્ડ ઉપર આપણી નજર જાવી જોઈએ કે બાય પ્લસ ભવિષ્યનો સમયગાળો એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ. પૂર્ણ ભવિષ્યકાળનું જે વાક્ય રચના છે એમાં shall will plus have plus v3 આ ત્રણમાંથી એકમાં આપણને ખાલી જગ્યા આપેલી હોય છે. તો અહીંયા ખાલી જગ્યા ક્યાં આપેલી છે આપણે જોઈએ કે we shall have. તો મિત્રો અહીંયા shall આપેલું છે અને have પણ આપેલું છે એટલે આપણે અહીંયા માત્ર v3 નું રૂપ છે એ ગોતવાનું છે આપેલા ઓપ્શનમાંથી. તો અહીંયા જે ઓપ્શન આપેલા છે એમાં જોઈએ કે સૌથી પહેલા do આપેલું છે જે v3 નું રૂપ નથી. ત્યારબાદ did આપેલું છે જે v2 છે. ત્યારબાદ done આપેલું છે જે મિત્રો v3 નું રૂપ છે એટલે આપણો આન્સર જે છે એ done આવશે. shall will plus have plus v3 અહીંયા v3 છે ત્યાં ખાલી જગ્યા આપેલી છે એટલે કે verb નું રૂપ આપણે ગોતવાનું છે. તો એ v3 નું રૂપ છે એ માત્ર એક જ ઓપ્શનમાં છે જે છે done. ત્યારબાદ છે બીજી ખાલી જગ્યા they will have bought a new car. તો મિત્રો આ ખાલી જગ્યા છે એ ઉપરની ખાલી જગ્યા કરતા થોડીક જુદી છે. તો અહીંયા મિત્રો આપણને શું પૂછેલું છે? ન તો અહીંયા આપણને shall will પૂછેલું છે, ન તો have પૂછેલું છે અને ન તો v3 નું રૂપ પૂછેલું છે. અહીંયા આપણને કીવર્ડની ખાલી જગ્યા પૂછેલી છે. તો આપણને પૂર્ણ ભવિષ્યકાળના કીવર્ડ્સ જો સારી રીતે યાદ હોય તો આ ખાલી જગ્યા આપણે પૂરી શકીએ છીએ. કે જોઈએ મિત્રો they will have bought એટલે કે shall will plus have plus v3 આપણને આપી દીધેલું છે. a new car છે એ આપણું ઓબ્જેક્ટ છે. તો other word છે એ આપણી ખાલી જગ્યા છે. તો other word માં શું આવી શકે? નીચેનો કયો કીવર્ડ છે એ પૂર્ણ ભવિષ્યકાળનો છે એ આપણને યાદ હોય તો આ ખાલી જગ્યા સહેલાઈથી પૂરી શકીએ. પહેલો ઓપ્શન જોઈએ tomorrow. હવે tomorrow છે એ ભવિષ્યકાળનો કીવર્ડ છે પણ આપણે ભવિષ્યકાળમાં આ સાદા ભવિષ્યકાળમાં આપણે ઉપયોગ કરી શકીએ. પરંતુ પૂર્ણ ભવિષ્યકાળની વ્યાખ્યા અનુસાર ભવિષ્યનો કોઈ નિશ્ચિત સમય અથવા તો એનો જે કીવર્ડ જોયો હતો કે બાય પ્લસ ભવિષ્યનો સમયગાળો. તો અહીંયા માત્ર tomorrow આપેલું છે એટલે આપણો આન્સર tomorrow છે એ આવી શકે નહીં. ત્યારબાદ છે yesterday છે એટલે કે એ તો ભૂતકાળમાં આવે છે, ગઈકાલની વાત છે એટલે એ પણ ના આવી શકે. પછી છે by tomorrow. તો મિત્રો by પ્લસ ભવિષ્યનો સમયગાળો. by પ્લસ ભવિષ્યનો સમય છે એ પૂર્ણ ભવિષ્યકાળનો કીવર્ડ હોવાથી આપણો આન્સર જે છે by tomorrow આવશે. ત્યારબાદ by yesterday આપેલું છે પરંતુ by ની સાથે ભૂતકાળનો સમય હોવાથી આપણો આન્સર એ સાચો નથી. એટલે અહીંયા by પ્લસ ભવિષ્યનો સમય આપેલો છે by tomorrow છે એ આપણો સાચો આન્સર છે.
ઓકે ગાઈસ, તો આવી રીતે આપણે પૂર્ણ ભવિષ્યકાળ છે એને સારી રીતે સમજી શકીએ છીએ, પરંતુ હજી છેલ્લે હું એકવાર કહું છું કે પૂર્ણ ભવિષ્યકાળ યાદ રાખવા માટે એના સહાયક યાદ રાખવાના છે, જે છે શેલ વિલ પ્લસ હેવ પ્લસ V3 એટલે કે વર્બનું ક્રિયાપદનું ત્રીજું રૂપ. ઓકે ગાઈસ, તો આવા ને આવા એજ્યુકેશનલ વિડિયોઝ મેળવવા માટે તમારે મારી ચેનલ ઇંગ્લિશ બાય ચિંતન ત્રિવેદી છે એને સબસ્ક્રાઇબ કરવાની છે અને બેલ આઇકન પ્રેસ કરવાનું છે, જેથી નવા વિડિયોઝ જ્યારે અપલોડ થાય ત્યારે તમને અપડેટ મળતી રહે. ઓકે ગાઈસ, થેન્ક યુ સો મચ.